હું હરીશ મહાવીર સ્ટીલ કોર્પોરેશન બાજીપુરાથી મારો શોરૂમ છે. બિલ્ડિંગ મટીરિયલની અંદર છેલ્લા 1992થી હું અહીંયા કામ કરું છું. મારે ત્યાં બિલ્ડિંગ મટીરિયલમાં બધું A to Z વસ્તુ મળી જાય. જ્યારથી ખાડા ખોદીએ અને છેલ્લે લોક મારવાનું આવે ત્યાં સુધીની રેન્જ મારી પાસે અવેલેબલ છે. તાપી ડિસ્ટ્રિક્ટમાં બી સપ્લાય કરીએ છીએ અમે. આમ કહીએ તો દક્ષિણ ગુજરાતમાં બધી જ જગ્યાએ સપ્લાય કરીએ. તો મેજિક ક્રેટથી છેલ્લા હું 12-15 વર્ષથી જોડાયેલો છું. તો મેજિક ક્રેટનો નામ જ એવો છે મેજિક જેવું. તો ધૂમધામથી ચાલતો થયો. બ્લોકથી શરૂઆત કરી, પછી પુટ્ટીનો કામ કર્યો, એના પછી ટાઇલ્સ અધેસિવનો કામ કર્યો. ઘણો સારું કામ છે, વસ્તુ પણ સારી છે, મેનેજમેન્ટ પણ સારું છે. સ્ટાફની વાત કરું તો સ્ટાફ બધા જ આત્મીયતાથી કામ કરે છે. કેમ કે બોસી આત્મીયતાથી કામ કરે તો સ્ટાફ તો કરવાનું જ છે, એમાં તો કોઈ શંકા નથી. એ રીતે અમે મેજિકનું કામ કન્ટિન્યુ ચાલુ રાખ્યો છે. આજે લગભગ મેજિકની વાત કરું તો લગભગ 5 થી 6 પ્લાન્ટ મોટા થઈ ગયા છે. અમારો પણ ગ્રોથ થયો તો કંપનીનો પણ ગ્રોથ થયો. એટલે અમે ગ્રોથ કર્યો, કંપની પર ગ્રોથ કર્યો, એમાં પણ અમને ખુશી છે. એટલે અમને એવું દિલથી લાગે છે કે મેજિક હાથે જ કામ કરાય. કેમ કે જે શરૂઆતથી લાસ્ટ સુધી અમને સાથ સહકાર બધી જ રીતે આપે છે, તો પછી બીજી બાજુ અમે કેમ વિચારીએ. બ્લોકની અંદર મેજિક જ કેમ વાપરીએ એની બી એક ખાસિયત છે. તો સૌથી પહેલાં બ્લોકનો વેઇટ લાઇટ આવે છે, ઓછા વજનનો હોય છે. એના માટે બિલ્ડિંગના ઉપર વજન પણ ઓછું રહે. બીજું એની સરફેસ એકદમ કમ્પ્લીટ હોય છે. ઈંટ વાપરવાથી તો શું છે, ઊંચું નીચું રહે, એટલે પ્લાસ્ટર બરાબર થતું નથી. આ વાપરવાથી એવી કોઈ પ્રોબ્લેમ આવતી નથી. બીજી કે જેમ કે ઈંટની અંદર આપણે માટીની બનેલી હોય એટલે ફૂગ આવી જાય કે પ્લાસ્ટર પછી ઘણા સમય પછી ઉખડી જાય, તો એ વસ્તુ આની અંદર આવતી જ નથી અને ભવિષ્યમાં આવવાની પણ નથી. સાઉન્ડની વાત કરીએ તો ઇકો પ્રૂફ છે. એક ક્લાસમાં જેમ કે સ્કૂલોની અંદર અત્યારે બહુ વધારે ચાલે છે, ઘરોમાં બી લોકો વાપરવા માંડ્યા છે. હવે તો ઘરે એના જ ભણવા માંડ્યા લગભગ. બિલ્ડિંગો હાઈરાઇઝની અંદર તો ખરેખર ચાલે છે. તો એક રૂમમાંથી બીજા રૂમમાં અવાજ લગભગ 40% જેટલું ફરક પડે છે, કેટલી અવાજ જતી નથી. એના હિસાબથી બી બ્લોક વપરાય. ક્વોલિટી પણ સારી મેજિકની વાત કરીએ તો. અને મેજિકનો દરેક વસ્તુ મેજિકની સારી છે. એટલે મેજિક જ વાપરવાનો લોકો પણ આવે કે ભાઈ અમને મેજિકના બ્લોક આપો. એનું રીઝન છે ભાઈ ક્વોલિટી સારી છે, રેટ સારા છે, પછી સર્વિસ સારી છે, સમય પર માલ મળી જતો હોય અને સ્ટાફ પણ સારું છે. તો બધી જ રીતે જો હોય તો પછી બીજી કંપનીમાં જવાની કોઈ જરૂરિયાત હોતી જ નથી. પછી બીજી એની વિશેષ વાત કરીએ તો ઘણી બધી મેજિકની અંદર જેમ કે પુટ્ટી છે, ટાઇલ્સ અધેસિવ છે, ઘણી બધી પ્રોડક્ટ ઓફ રેન્જ દિવસે વધતી જ જતી છે. તો પછી આપણે બીજી બાજુ જવાનું કોઈ ધ્યાન રહેતું જ નથી. અને કસ્ટમર પણ માંગતા આવે છે, કોન્ટ્રાક્ટર ભાઈઓ છે કે એન્ડ યુઝર છે, બધા બ્લોક માંગે જ છે અને મેજિકના જ માંગે છે. તો પછી એનાથી વિશેષ તો આપણને જોઈએ શું.